અરવલ્લીના બાયડ નગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિનહરીફ થઈ છે। બાયડની 24માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ત્યારે 9 બેઠકો પર કોંગ્રેસને ઉમેદવારો ન મળ્યા, ત્યારે એક સાથે ભાજપની આ 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। બાયડની 24માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। બિનહરીફ એટલા માટે કારણ કે આ 9 બેઠક પર કોંગ્રેસને ઉમેદવારો જ ન મળ્યા, ત્યારે ભાજપની આ 9 બેઠકો એક સાથે બિનહરીફ જાહેર થઈ છે। અરવલ્લીના બાયડ નગરપાલિકામાં એક સાથે 9 બેઠકો ભાજપના નામે થઈ છે। ત્યારે 9 બેઠકો એક સાથે અહીંયા ભાજપના ફાળે ગઈ છે। 9 બેઠકો પર બિનહરીફ થયું છે। અરવલ્લીના બાયડ નગરપાલિકામાં ભાજપને આ 9 બેઠકો બિનહરીફ મળી ગઈ છે। 9 બેઠકો પર કોંગ્રેસને ઉમેદવારો જ ન મળ્યા, જેમાંથી અહીંયા 9 બેઠકો ભાજપના ફાળે ગઈ છે। આ 9 બેઠકો બિનહરીફ થઈ છે। બિનહરીફ જીત અહીંયા ભાજપને મળી છે અરવલ્લીના બાયડ નગરપાલિકાની અંદર। બાયડની આ 24માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। એક સાથે 9 બેઠકો પર બિનહરીફ થયું છે ભાજપ, ત્યારે આ 9 બેઠકો ભાજપના ફાળે ગઈ છે। અરવલ્લીના બાયડ નગરપાલિકાની આ 9 બેઠક હવે ભાજપના ફાળે છે। ભાજપે અહીંયા આ 9 બેઠક પર જીત મેળવી છે। 9 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જ ન મળ્યા, જેના લીધે અહીંયા આજે ફોર્મ ભરવાનો આ છેલ્લો દિવસ, ત્યારે 9 બેઠક પર ભાજપે પોતાની જીત અહીંયા સુનિશ્ચિત કરી લીધી છે। ચૂંટણી પહેલા જ અહીંયા 9 બેઠક ભાજપના ફાળે ગઈ છે।